ક્રેડાઈ વડોદરા દ્વારા આયોજિત પ્રોપર્ટી કાર્નિવલ 2014નો 10 જાન્યુઆરીથી શુભારંભ થઈ રહ્યો છે. કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા વડોદરા દ્વારા વડોદરામાં વિકસિત થઈ રહેલા પ્રોજેક્ટો અંગે એક જ સ્થળે સંપૂર્ણ માહિતી મળે તે ઉદ્દેશ્ય સાથે પ્રોપર્ટી કાર્નિવલનું આયોજન કરાયું છે. આજરોજ ક્રેડાઈ પ્રોપર્ટી કાર્નિવલ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ક્રેડાઈના ચેરમેન સંજય પટેલ, વાઇસ ચેરમેન જયંતિભાઈ પંચાલ, પ્રમુખ ચેતન શાહ, વિક્રમ ગુપ્તા સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ક્રેડાઈની ટીમ દ્વારા ખૂબ જ પરિશ્રમ સાથે કાર્નિવલને ભવ્ય બનાવવાનો પ્રયાસ કર્યો છે. અકોટા સ્ટેડિયમ ખાતે 10 જાન્યુઆરીના રોજ પ્રોપર્ટી કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. ક્રેડાઈ કાર્નિવલમાં 80 થી વધુ ડેવલપર્સના 300 થી વધુ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત કાર્નિવલમાં આનંદ પ્રમોદની પણ વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે. ક્રેડાઈ કાર્નિવલના આયોજકોએ યે ચાન્સ મિલેગા ના દોબારા સ્લોગન સાથે વડોદરાને જોડાવા આહવાન કર્યું હતું. ખાતે ક્રેડાઈ વડોદરાએ પ્રોપર્ટી કાર્નિવલનું આયોજન કર્યું છે. એના માટે આ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. એના માટેની માહિતી આપ સૌને પૂરી પાડી. વડોદરા શહેરની જનતાને અમારા તરફથી એ સંદેશો છે કે આ ફક્ત પ્રોપર્ટી શો નથી, એક રૂપ નીચે, એક છત નીચે તમામ બરોડાની પ્રોપર્ટીઓ તમને જાણવા મળશે. તમને વિચાર આવશે કે કયા એરિયામાં કઈ જગ્યાએ કઈ ટાઈપના તમારે રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, પ્લોટિંગ આ બધા ક્યાં રોકાણ કરવા, ક્યાં તમારા ફ્યુચરના પોતાના મકાનો બનાવવા, તેમજ તમારા બાળકો માટેની ખાસ વ્યવસ્થા કરી છે કે ત્યાં કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અને કાર્નિવલને 3 દિવસ એક ઉત્સવની જેમ વડોદરા શહેરની જનતા માણે એવી શુભેચ્છા.